નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરવામાં આવેલ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું રવિ કાનાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જીવ વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 21 જે છે આપણું ચેતાતંત્ર એ શરૂ કરેલું હતું। હવે એની અંદર થોડા આગળ વધીએ। આજે આપણે ઉર્મી વેગ છે એનું નિર્માણ કેવી રીતે થાય છે અને ઉર્મી વેગનું વહન કેવી રીતે થાય છે એ સંબંધિત થોડી ચર્ચા કરવાની છે। તો આપણે જોઈએ કે ઉર્મી પહેલા તો ચેતા ઉર્મી વેગ છે એનું નિર્માણ કેવી રીતે થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, ઉર્મી વેગ એટલે એક પ્રકારનો કરંટ છે। જ્યારે આપણે આપણી ત્વચા છે અથવા તો કોઈ પણ ઇન્દ્રિય છે એને આપણે સંવેદના આપીએ છીએ, સ્પર્શની ત્વચા હોય તો આપણે એને સ્પર્શની સંવેદના આપશું। આપણી જીભ છે બરાબર, એ પણ એક ઇન્દ્રિય છે તો આપણે એને સ્વાદની સંવેદના આપશું। આપણું નાક છે તો નાક છે સુગંધની સંવેદના લે છે, આંખ છે તો એ દ્રષ્ટિની સંવેદના લે છે। આમ વિવિધ પ્રકારની જ્યારે સંવેદનાઓ આપવામાં આવે કોઈ પણ અંગને ત્યારે જે ચેતાકોષ છે ઉત્તેજિત થઈ જાય, કેમ કે ચેતાકોષ છે એક ઉત્તેજનશીલ કોષ છે। આપણે જ્યારે ઉત્તેજના આપશું ત્યારે શું થશે? ચેતાકોષ છે સક્રિય થઈ જશે। પછી શું થશે? તેની અંદર તેનું જે પટલ છે એ ધ્રુવીય સ્થિતિમાં હોય છે। વાત કરીએ આપણે એના પટલની તો આ જે છે એક ચેતાકોષ છે। આ જે છે શિખાતંતુઓ છે। કોષ કેન્દ્ર છે। બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ચેતાક્ષ છે, આ જે ભાગ છે એ ભાગ કેનો છે? ચેતાક્ષનો ભાગ છે। આ જે પટલ છે એ ધ્રુવીય સ્થિતિમાં હોય છે। એટલે આપણે જો અહીંયા વાત કરીએ પટલની, તો આ પટલ છે એ ધ્રુવીય સ્થિતિમાં આ છે ધ્રુવીય સ્થિતિમાં કેમ હોય છે એનું પણ એક શું છે કારણ છે। જો આપણે ટેક્સ્ટબુક ની અંદર કીધેલું છે, તમે જાણો છો કે ચેતાકોષનું પટલ એ ધ્રુવીય સ્થિતિમાં શા માટે હોય છે? હવે જે ચેતાકોષનું જે પટલ છે એના ઉપર વિવિધ પ્રકારના એક તો આયન માર્ગો આવેલા હોય છે। આવા આયન માર્ગો આવેલા હોય છે। એના સિવાય આવો એક પંપ આવેલો હોય છે। ઉદાહરણ તરીકે આ જે છે એ સોડિયમનો આયન માર્ગ છે, આ જે છે પોટેશિયમનો આયન માર્ગ છે, આ જે છે સોડિયમ પોટેશિયમ પંપ તરીકે ઓળખાતી એક રચના છે। આ જે પંપ છે એ સક્રિય વહન માટે જવાબદાર છે। સક્રિય વહન માટે જવાબદાર છે। વિદ્યાર્થી મિત્રો, તમને વહનની અંદર થોડો ઘણો ખ્યાલ હશે કે મંદ વહન જો હશે, આ જે પંપ છે બંને સોડિયમ અને પોટેશિયમ પંપ, એની અંદર મંદ વહન થશે। તો મંદ વહન છે એની વધારે સાંદ્રતા થી ઓછી સાંદ્રતા તરફ છે
એ વહન પામે છે। અને બીજી વસ્તુ કે મંદ વહન છે એની અંદર કોઈ પણ પ્રકારની શક્તિની જરૂરિયાત રહેતી નથી। હવે બીજું વાત કરીએ આપણે સક્રિય વહન। તો સક્રિય વહન છે જે સાંદ્રતા ઢોળાંશ છે, વધારે સાંદ્રતા અને ઓછી સાંદ્રતા છે, આ એક પ્રકારનો સાંદ્રતા ઢોળાંશ છે। સક્રિય વહન છે એની અંદર ઉલટું થાય છે। ઓછી સાંદ્રતા હશે ત્યાંથી વધારે સાંદ્રતા તરફ વહન પામે છે। હવે સામાન્ય વાત છે કે આની અંદર સંકેન્દ્રણ ઢોળાંશ છે એના વિરુદ્ધનું વહન પામવાનું છે, તો ઊર્જાની જરૂરિયાત રહેશે। માની લો કે આપણે પહાડ છે ઉતરવાનો છે તો આપણે ઉતરી તો જઈએ કેમ કે ઢાળ છે એ દિશામાં છે, પણ આપણે પહાડ ઉપર ચડવાનું છે તો આપણે શક્તિની વધારે જરૂરિયાત રહેશે। ઉતરવાની અંદર થોડી ઓછી શક્તિ વપરાશે, પણ અહીંયા જે છે એ મંદ વહનની અંદર શક્તિનો વપરાશ થતો નથી કેમ કે જે સાંદ્રતા ઢોળાંશ છે એ તરફ જ વહન થાય છે, અને જે સક્રિય વહન છે એ વિરુદ્ધ દિશામાં થાય છે, એટલા માટે અહીંયા છે શક્તિની જરૂરિયાત રહે છે। હવે આ જે આયન માર્ગો અને આ જે પંપ છે એ ક્યાં હશે? જ્યાં ચેતાક્ષ છે એના પટલમાં। અહીંયા આપણે તેની રચના છે અહીંયા થોડી મોટી અથવા તો ઝૂમ કરીને જોઈએ છીએ। ઉર્મી વેગનું નિર્માણ છે એના માટે આપણે પહેલા તો ત્રણ શબ્દો છે સમજવાના છે। તો જ્યારે વિશ્રામી કલા વીજ સ્થિતિમાં, પહેલો જે શબ્દ છે એ છે વિશ્રામી એટલે એક આરામની અવસ્થા છે, કલા એટલે જ્યાં રસપટલ છે એ રસપટલ, વીજ સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિમાન છે એનો તફાવત છે। તો જોઈએ આપણે આ જે પટલ છે એને ફરી પાછું છે એ થોડું મોટું કરી અને અહીંયા જોઈએ। અહીંયા જ્યારે વિશ્રામની સ્થિતિ હશે ત્યારે શું હશે કે એક તો અહીંયા અંદરની તરફ છે એ પ્રોટીન આવેલા હશે, પ્રોટીન છે ઋણ વીજભારિત છે, એટલા માટે જે અંદરની સપાટી છે એ ઋણ વીજભારિત બનશે। અને જે બહારની સપાટી છે ત્યાં સોડિયમ છે એની સાંદ્રતા વધારે હશે, એટલે જે બહારની સપાટી છે એ ધન વીજભારિત બને છે। હવે આવું થવાનું કારણ શું છે? તો કે જ્યારે પહેલી વસ્તુ તો જે વિશ્રામી કલા વીજ સ્થિતિમાં હશે એની અંદર જે ઉર્મી વેગ છે એનું વહન નથી થતું કેમ કે આ એક વિશ્રામની સ્થિતિ છે। એની અંદર જ્યારે વિશ્રામની સ્થિતિ હશે ત્યારે પોટેશિયમ છે એ પ્રવેશશીલ એટલે જે અહીંયા K+ છે, આપણે અહીંયા વ્યવસ્થિત રીતે લખીએ છીએ, વિશ્રામની જે સ્થિતિ હશે ત્યારે જે આ પટલ છે એ પોટેશિયમ માટે છે એ પ્રવેશશીલ છે, અને જે સોડિયમ છે એના માટે અપ્રવેશશીલ છે। એટલે કે જ્યાં સોડિયમ, બહારનો જે સોડિયમ છે એ અહીંયા અંદર તરફ જઈ શકતો નથી, પરંતુ જે પોટેશિયમ છે અંદર તરફ જઈ શકે છે। અને એવી જ રીતે જે આ પ્રોટીન છે, ઋણ વીજભારિત જે પ્રોટીન છે એ પણ આ પટલની બહાર ક્યારેય નીકળી શકતો નથી।
એટલે આ બંને જે છે એની અવર જવર થશે. આપણે જે ઉર્મિવેગનું નિર્માણ અને ઉર્મિવેગનું જે વહન ભણીએ એની અંદર આ બે છે એ વહન પામશે. પ્રોટીન છે એ અંદર ને અંદર જ રહેશે. હવે જે ચેતાક્ષ રસ છે, ચેતાક્ષ રસ એટલે જે અહીંયા અંદરની તરફ જે કોષ રસ આવેલો છે એને આપણે કહીએ છીએ ચેતાક્ષ રસ. જો આ એક પ્રકારનો કોષ છે બરાબર, એની અંદર જે કોષ રસ આવેલો હશે અને અહીંયા ચેતાક્ષ છે, તો ચેતાક્ષની અંદર જે કોષ રસ હશે એને આપણે શું કહીએ છીએ? ચેતાક્ષ રસ. એની અંદર પોટેશિયમ અને પ્રોટીન છે એની ઊંચી સાંદ્રતા હશે. ચેતાક્ષ રસમાં પોટેશિયમ એન્ડ પ્રોટીન આ બંને છે એની ઊંચી સાંદ્રતા હશે. કેમ કે જે પોટેશિયમ છે એના માટે આ પટલ છે એ પ્રવેશશીલ છે બરાબર. એટલે શું થશે? પોટેશિયમની સાંદ્રતા છે વધારે હશે. સેમ ટુ સેમ પ્રોટીન છે એની સાંદ્રતા વધારે હશે અને બહારની તરફ છે સોડિયમની સાંદ્રતા વધારે છે. કેમ સોડિયમની સાંદ્રતા વધારે છે? કેમ કે જે સોડિયમ છે એ અહીંયા આ જે પટલ છે એની અંદર આવી શકતું નથી. એટલામાં કેમ કે આ જે પટલ છે એ કેવું છે? અપ્રવેશશીલ છે. કોના માટે? સોડિયમ માટે. હવે વિશ્રામી કલામાં આયોનિક ઢોળાંશ એ સોડિયમ પોટેશિયમ પંપ વડે સક્રિય વહનથી જળવાય છે. હવે જે આયોનિક ઢોળાંશ છે, જો અહીંયા સોડિયમ છે એની વધારે સાંદ્રતા છે બહાર તરફ બરાબર, અને પ્રોટીન છે એની અને જે પોટેશિયમ છે એની સાંદ્રતા અંદર તરફ વધારે છે બરાબર. તો અહીંયા આ જે ઢોળાંશ છે એ જળવાઈ રહેવો પડે. કેમ કે નહીંતર શું થાય? મંદ વહન છે એનાથી જે સાંદ્રતા ઢોળાંશ છે એ વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ બરાબર એવી રીતે છે એ બેલેન્સ થવાની ટ્રાય કરે. તો અહીંયા જે પટલની અંદર જે જે સોડિયમ પોટેશિયમ પંપ આવેલા છે એની મદદથી છે આ જળવાય છે. આ કેમ જળવાય છે એ હમણાં આ જે ટોપિક છે એના અંતે આપણને ખ્યાલ આવી જશે. તો હવે જોઈએ આપણે, જો આના કારણે જે બહારનો જે પટલ છે અહીંયા એ કેવું? ધન વીજભારિત બનશે. બહારનું જે છે ધન વીજભારિત બનશે અને જે અંદરનો ભાગ છે એ ઋણ વીજભારિત. પ્રોટીન છે એના કારણે ઋણ વીજભારિત બને છે બરાબર. આટલા અંદર ખ્યાલ આવ્યો. હવે જે આ અવસ્થાનું નિર્માણ થાય છે બહારની તરફ છે એ સોડિયમના કારણે ધન વીજભાર અને અંદર છે પ્રોટીનના કારણે ઋણ વીજભાર. તો જે આવી જે સ્થિતિ છે આને આપણે શું કહીએ છીએ? વિશ્રામી કલા વીજ સ્થિતિમાન. આ જે છે એક વિશ્રામની સ્થિતિ છે. કલા એટલે જે આ પટલ છે એ, અને વીજ સ્થિતિમાન એટલે અહીંયા બહાર ધન વીજભાર છે અને અંદર જે છે એ ઋણ વીજભાર છે. વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ. તો આને ઇંગ્લિશની અંદર શબ્દોની અંદર આને શું કહેવાય છે? રેસ્ટિંગ પોટેન્શિયલ. રેસ્ટિંગ પોટેન્શિયલ છે એનું આપણને વેલ્યુ છે વોલ્ટ. આ પ્રમાણે કંઈક હોય છે. આ કદાચ એમસીક્યુ છે એની અંદર પૂછાઈ શકે છે. હવે વિશ્રામી કલા પછી જે સક્રિય કલા વીજ સ્થિતિમાન છે એ કેવી રીતે ઉત્પન્ન થાય છે આપણે એ જોઈએ. વિશ્રામી સ્થિતિમાં હશે ત્યારે આપણે હમણાં જોયું એમ બહારની તરફ છે એ સોડિયમના કારણે કેવો ધન વીજભાર હશે. અને અંદરની તરફ કેવો હશે? ઋણ વીજભાર હશે. આ જે ઋણ વીજભાર છે એ કોના કારણે હોય છે? પ્રોટીનના કારણે હોય છે. હવે આવું છે એ જે પટલ છે આપણું જે ચેતાક્ષ છે એનું જે પટલ છે એની સ્થિતિ કઈ આવી હોય છે. વિશ્રામી કલા વીજ સ્થિતિમાં હશે, વિશ્રામની સ્થિતિ હશે ત્યારે એની સ્થિતિ કઈક આવી છે. હવે આપણે એને કોઈ ઉત્તેજના આપીએ છીએ. ચલો માની લો કે
અહીંયા આપણે એને કોઈ ઉત્તેજના આપીએ છીએ, ઉત્તેજના છે એ આપણે ત્વચા છે, બરાબર. માની લો કે આપણી ચામડી છે, તો અહીંયા હું છે એને ઉત્તેજના આપું છું, બરાબર. તો શું થશે, જ્યારે ઉત્તેજના આપવામાં આવશે ત્યારે જે સોડિયમના જે આયન માર્ગો છે એ શું થશે, ખુલી જશે. એટલે શું થશે, જે સોડિયમ છે એ અંદર જવા લાગશે. એટલે આપણે સમજવા માટે અહીંયા છે એ આ ત્રણ ભાગ પાડી દઈએ. આ ભાગ છે ને આપણે A ભાગ કહી દઈએ, આટલો. આ જે ભાગ છે ને આપણે B કહી દઈએ, અને જે આ બાકીનો ભાગ છે એને આપણે C કહી દઈએ. તો અહીંયા જે A ભાગ છે ત્યાં મેં શું કર્યું, એક ઉત્તેજના આપી. આ છે ઉત્તેજના છે. અહીંયા ઉત્તેજના આપવામાં આવે છે, તો સોડિયમ માર્ગ છે એ ખુલશે. એટલે શું થશે, સોડિયમ છે એ અંદરની તરફ જતો રહેશે. એટલે પરિણામે અહીંયા છે એ ધન વીજભાર આવશે, એટલે કે સોડિયમના લીધે. હવે અંદરની તરફ ધન વીજભાર છે, એટલે અહીંયા બહારની તરફ છે એ ઋણ વીજભાર સર્જાશે. બહારની તરફ શું સર્જાશે, ઋણ વીજભાર છે સર્જાશે. બહારની તરફ, હવે જે અંદરની તરફ અહીંયા જે ધન વીજભાર છે, આના પછીની સ્થિતિમાં આપણે જોઈએ, જો ઉત્તેજના આપી એટલે શું થયું, સોડિયમ માર્ગ છે એ ખુલી ગયા. સોડિયમ માર્ગ ખુલી ગયા એટલે બહારનો જે ધન વીજભાર હતો એ અંદરની તરફ, આ જે ભાગ છે બરાબર, એ અંદરનો ભાગ છે. અંદરની તરફ શું થશે, જે ધન વીજભાર છે એ સ્થળાંતરિત થશે. એટલા માટે જે બીજી સ્થિતિ છે, આ જે છે એ પહેલી સ્થિતિ છે. બીજી સ્થિતિની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ ભાગ આપણો A છે, આ ભાગ આપણો B છે, અને આ ભાગ આપણો C છે. તો જે અહીંયા આ જે ભાગ છે એની અંદર અહીંયા છે ઋણ વીજભાર સર્જાણો, બરાબર. તો બહારની તરફ શું છે, આ ઋણ વીજભાર છે, અને જે અંદરની તરફ ઋણ વીજભાર છે આપણે આ કલરથી દર્શાવીએ છીએ. બહારની તરફ ઋણ વીજભાર છે અને અંદર જે છે એની તરફ ધન વીજભાર છે. આ છે કે A ખંડમાં છે. B ખંડ છે, B માં શું છે, તો કે બહારની તરફ છે ધન વીજભાર જ છે, અને અંદર છે અંદરની તરફ ઋણ વીજભાર છે. એટલે જો ભાગ A જે છે બરાબર, એની અંદર જે આયનો છે એની અંદર ફેરબદલી થઈ ગઈ છે. એની અંદર શું થઈ ગયું છે, ફેરબદલી થઈ ગઈ છે. એટલે કે વિધ્રુવીકરણ થઈ ગયું છે. અહીંયા જે છે સ્થિતિ, આને આપણે વિધ્રુવીકરણ કહીએ. આને આપણને સમજાય એટલા માટે થઈને આપણે જે પહેલી અવસ્થા છે એમાં જ રાખીએ છીએ. તો વિધ્રુવીકરણ થઈ ગયું એટલે શું થશે, જે અંદર તરફનો જે વીજભાર છે, જો સૌથી પહેલા શું થયું, અહીંયા આપણે ઉત્તેજના આપી એટલે સોડિયમ ના જે માર્ગો છે, આયન માર્ગો છે, એ આયન માર્ગો ખુલી ગયા. એટલે શું થયું, જ્યાં ધન વીજભાર છે એ અંદરની તરફ સ્થળાંતરિત થયું. તો આ સ્થિતિ આપણે દેખાડેલી છે. જો અહીંયા જે ધન વીજભાર છે એ ભાગ જે છે, આ A ભાગની અંદર અંદરની તરફ છે. આ જે છે એ B ભાગ, જો અહીંયા છે એ વિધ્રુવીકરણ થયું, અહીંયા તો ધ્રુવીકરણ છે એ એમ નામ છે, બરાબર. આ B અને જે C ભાગ છે એ હજી વિશ્રામની અવસ્થામાં છે. હજી તો અહીંયા A ભાગ છે ત્યાં ઉર્મિવેગનું નિર્માણ થયું. હવે ઉર્મિવેગનું નિર્માણ આવી રીતે થયું. ઉર્મિવેગ છે આગળ કેવી રીતે વધશે, તો ઉર્મિવેગ છે એ આગળ, જો આ જે ધન વીજભાર છે એ આ તરફ,
A થી B ખંડ છે એના તરફ શું થશે? સ્થળાંતરિત થશે. સેમ ટુ સેમ અહીંયા પણ એવું થશે. A થી B ખંડ છે એના તરફ સ્થળાંતરિત થશે. તો પરિણામે શું થશે? જે આ ધન વીજભાર છે એ આ તરફ સ્થળાંતરિત થશે. આ ઘટના છે બહુ જ ક્ષણિક હોય છે. 1 સેકન્ડના 1000માં ભાગ જેટલા ટાઈમની અંદર થઈ જાય છે. તો હવે જો જે ટાઈમે સોડિયમ અંદર આવે છે, બરાબર, આપણી ટેક્સ્ટ બુક ની અંદર પણ કીધેલું છે, એ જ ટાઈમે શું થશે? જે પોટેશિયમ છે એ બહારની તરફ જાય છે. જો પાછળ જે છે 322 નંબરના પેજ ઉપર સક્રિય કલા બીજ સ્થિતિમાન છે એનું જે નિર્માણ થાય છે એને ચેતા ઉર્મી વેગ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અહીંયા આપણે તો પાછું જે આ પટલ છે ને આપણે 3 ભાગમાં વિભાજિત કરી દઈએ. હવે આ સ્થિતિની અંદર શું થયું? જે બી ભાગમાં જે ધન વીજભાર છે એ ધન વીજભાર છે આપણે અહીંયા એ ભાગ છે એ ભાગ તરફ આવી ગયો છે ધન વીજભાર. જો આ જે ધન વીજભાર છે એ અહીંયા તરફ છે સ્થળાંતરિત થાય છે. પરિણામે શું થયું? આ જે ધન વીજભાર છે અહીંયા અંદર તરફ આવી ગયો એટલે કે A થી B તરફ આવ્યો. સેમ ટુ સેમ અહીંયા નીચેની તરફ પણ શું થયું? A થી B તરફ છે એ વીજભાર સ્થળાંતરિત થાય છે. હવે અહીંયા ધન વીજભાર છે તો અહીંયા પાછો ઋણ વીજભાર આવી ગયો. અહીંયાનો જે ધન વીજભાર હતો એ અહીંયાનો જે વીજભાર છે ધન વીજભાર એ અહીંયા તરફ સ્થળાંતરિત થઈ જશે. અહીંયા જે છે એ બહારની તરફ ઋણ વીજભાર આવી જશે કેમ કે અંદર તરફ ધન વીજભાર છે. પછી જે આ સી ખંડ છે એ એમના પ્રેશર બરાબર. હવે અહીંયા શું થશે? તો કે આ જે ભાગ છે એને આપણે A ભાગ કહીએ, આ જે ભાગ છે એને આપણે B ભાગ કહીએ અને આ જે ભાગ છે એને આપણે C ભાગ કહીએ. ઉર્મી વેગ છે એનું નિર્માણ અહીંયા થયું A ઉપર, પછી A થી B તરફ એનું વહન થયું. કેવી રીતે વહન થયું? તો કે આ અંદરનો જે ધન વીજભાર છે સોડિયમ માર્ગો ખુલ્યા અને અંદર તરફ જે સોડિયમ આયનો આવ્યા એના કારણે અંદરની જે સપાટી છે એ ધન વીજભારી થઈ ગઈ. હવે જે આ ધન વીજભાર છે એ B ખંડ તરફ છે એ જશે. સેમ ટુ સેમ અહીંયા નીચે તરફ પણ એવું થશે કે આ ધન વીજભાર છે અહીંયા તરફ જશે. હવે એ સ્થિતિ આ થઈ ગઈ, બરાબર. A માંથી શું થઈ ગયું? અહીંયા આ તરફ છે એ ઉર્મી વેગ આવી ગયો અને જે A છે એ પાછો વિરામની અવસ્થામાં આવી ગયો, વિશ્રામની અવસ્થામાં આવી ગયો. તો હવે શું થશે? જે આ ધન વીજભાર છે એ પાછો અહીંયાથી આગળ તરફ અને જે આ ધન વીજભાર છે એ પાછો આ તરફ. એટલે શું થયું? હવે B માંથી જે આ સ્થિતિ છે એ C ખંડમાં જશે. કેવી રીતે? તો કે જો અહીંયા જે ધન વીજભાર છે અહીંયા જશે, બરાબર. એટલે અહીંયા જે આ ભાગ છે એ જ્યારે ધન વીજભારિત થશે તો બહારનો ભાગ ઋણ વીજભારિત થઈ જશે. સેમ ટુ સેમ આ ધન વીજભાર છે અહીંયા જશે તો અહીંયા ધન વીજભારિત થઈ જશે સ્થિતિ C ખંડની અંદર. B થી C ખંડ તરફ વહન પામશે તો અહીંયા ધન વીજભાર આવશે એટલે બહારની તરફનો જે ભાગ છે એ ઋણ વીજભારિત થઈ જશે. તો ઉર્મી વેગ છે એનું નિર્માણ આવી રીતે થાય છે અને એનું વહન છે A થી B આપણે જેવી રીતે સમજાવ્યું અને પછી B થી C આવી રીતે છે એ વહન પામશે. એટલે જે પહેલી સ્થિતિ છે એ કેવી છે? આ જે પહેલી સ્થિતિ છે એ વિશ્રામની સ્થિતિ છે. અહીંયા જે છે એ A ખંડની અંદર વિધ્રુવીકરણ થયું, પછી આનું જે છે એ પાછું પુનઃ ધ્રુવીકરણ થઈ ગયું. જો અહીંયા જે A ખંડ છે પુનઃ ધ્રુવીકરણ થઈ ગયું એટલે કે પાછી જે છે એ વિશ્રામી કલા બીજ સ્થિતિમાં અહીંયા સર્જાવાનું. જ્યારે આ જે ભાગ B છે અહીંયા આ B ભાગ છે એને શું કહેવાય? આપણે આનું જે છે એ B ધ્રુવીકરણ થઈ ગયું છે
અને અહીંયા શું છે સક્રિય કલા વીજ સ્થિતિમાન છે અથવા તો ચેતા ઉર્મી વેગ જેને આપણે કહીએ છીએ આપણે ટેક્સ્ટ બુક ની અંદર જેમ કીધેલું છે બરાબર પછી આ જે ઉર્મી વેગ છે એ સી ખંડ તરફ જશે એટલે પાછો જે બી ખંડ છે એનું પુનઃ ધ્રુવીકરણ થશે હવે જો આપણી જે ટેક્સ્ટ બુક છે એની અંદર એક લાઈન આપેલી છે કે ઉત્તેજના દ્વારા પ્રેરિત સોડિયમની વધુ પ્રવેશશીલતા એક ખૂબ જ ટૂંકજીવી હોય છે અહીંયા જે ઉત્તેજના વડે જે સોડિયમ આયન અંદર તરફ આવે છે આ જે છે એ 1 સેકન્ડના હજારમાં ભાગ આટલા બહુ જ ટૂંકા સમય માટે છે એની પ્રવેશશીલતાઓ છે પછી તરત જ શું થઈ જાય છે તો કે જે આયન માર્ગો છે એ બંધ થઈ જાય છે બરાબર હવે આયન માર્ગો બંધ થઈ ગયા એટલે શું થશે તો કે જે સોડિયમ છે એ બાકી હવે અવરજવર પટલમાં કરી શકશે નહીં હવે જે ટાઈમે અહીંયા બહારની તરફ છે એ K+ હશે એટલે એક આપણે રચના ભણી કે સોડિયમ પોટેશિયમ પંપ અહીંયા જે છે એ માની લ્યો કે અહીંયા હવે આપણે દર્શાવીએ સોડિયમ પોટેશિયમ પંપ છે આયન માર્ગો છે તો બંધ થઈ ગયા છે હવે જે સોડિયમ પોટેશિયમ પંપ છે એ શું કાર્ય કરશે તો કે એની અંદર જ્યારે K+ અને જે Na+ છે એને બેલેન્સ રાખવાનું છે જો સૌથી પહેલા જ આપણે જ્યારે આ ટોપિક છે એની શરૂઆત કરી ત્યારે એક લાઈન આવી હતી કે જે શું કરે છે આ આયોનિક જોડાણ સમગ્ર વિશ્રામી કલા વીજ સ્થિતિમાનમાં સોડિયમ પોટેશિયમ પંપ દ્વારા આયનોના સક્રિય વહન દ્વારા જળવાય છે તો અહીંયા જે ટોલરન્સ પાસો છે એ જાળવવાનો છે એ કોના વડે જળવાશે જે સોડિયમ પોટેશિયમ પંપ છે એના વડે જે શું કરશે 3 Na+ ને બહારની તરફ અને 2 K+ છે એને અંદરની તરફ એટલે અહીંયા તમે જોશો તો 3 Na+ છે એને બહારની તરફ અને 2 K+ છે એને અંદરની તરફ એને અંદરની તરફ છે એ વહન કરાવવાનો છે આ જે વહન થાય છે બરાબર આ એન્ટીપોલ્ટ આ એક વહન જ છે બરાબર આપણે ચેપ્ટર નંબર 11 ની અંદર સિમ્પોલ્ટ યુનિપોલ્ટ અને એન્ટીપોલ્ટ છે એવી રીતે વહન છે એ આપેલા છે પ્રોટીનની મદદથી જે થાય છે એ તો મિત્રો આવી રીતે છે એ સક્રિય કલા વીજ સ્થિતિમાન છે એ સર્જાય છે પહેલા જે છે એ વિશ્રામની સ્થિતિમાં હોય છે સંવેદના મળે એટલે શું થાય છે જે સોડિયમ આયન માર્ગો છે આયન માર્ગો ખુલી જશે જે ધ્રુવીયતા છે એ વિધ્રુવીકરણ થઈ જશે એટલે બહારની તરફ છે ઋણ વીજભાર અંદરની તરફ ધન વીજભાર આવી જશે પછી આ જે છે ખંડ A ની અંદરથી જે ધન વીજભાર છે એ B તરફ સ્થળાંતરિત થશે એટલા માટે અહીંયા ધન વીજભાર આવી જશે અને બહારની તરફ ઋણ વીજભાર છે આવી જશે હવે જે ખંડ A ની અંદર સૌથી પહેલા અહીંયા જે છે એ ધ્રુવીયતા હતી એ A ની અંદર છે એ વિધ્રુવીકરણ પામ્યું એટલે ખંડ A જે છે એ વિધ્રુવીકરણની સ્થિતિમાં છે પછી ખંડ B વિધ્રુવીકરણમાં જશે ખંડ B જે છે એની અંદર વિધ્રુવીકરણ થશે ત્યારે ખંડ A જે છે એનું પુનઃ ધ્રુવીકરણ એટલે કે જો જે અહીંયા શરૂઆતની અંદર જેવી સ્થિતિ હતી એવી જ સ્થિતિ અહીંયા પુનઃ ધ્રુવીકરણની અંદર આવી જશે એટલે કે ફરી પાછો છે ધ્રુવીકરણ પામે છે તો આશા રાખું છું મિત્રો કે આ ટોપિક છે એની અંદર તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે હવે આપણે જે છે ચેતોપાગમના પ્રકારો વિશે જોઈએ